પાટણમાં ભાવેશ ઝીલિયાના ફાર્મ પર બુલડોઝર ફરી વળ્યું છે। મોડી રાત્રે ભાવેશ ઝીલિયાનું ફાર્મ હાઉસ તોડી પડાયું છે। તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી। 3 દિવસમાં ખંડણીખોર ભાવેશ ઝીલિયાનું સામ્રાજ્ય ખત્મ કરવામાં આવ્યું। સાંજે ફાર્મ હાઉસમાં ડિમોલિશન બાદ બંગલાને તોડી નાખવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ગયા છે। મુકેશ, ખંડણીખોર ભાવેશ ઝીલિયાનું સામ્રાજ્ય જ આખું એક રાતમાં ખતમ કરી દેવાયું છે, શું વિગતો? ચોક્કસથી આપણે જણાવી દઉં તો ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ભાવેશ ઝીલિયા સામે કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી હતી અને ખાસ વાત કરીએ તો મોટા પોલીસ કાફલા સાથે ખાસ તેના ઘર ઉપર કહી શકાય કે જે ડિમોલેશનનું કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે અંતે કહી શકાય કે જે દાદાનો બુલડોઝર હોય છે તેને નક્કર કાર્યવાહી હાથ ધરી છે। સામે ઠાકોર અને ક્ષત્રિય સમાજનો પણ ભારે રોષ હતો અને એમની માગણી હતી કે એક તરફી જે છે નીતિ અપનાવી છે ને જેના કારણે આ રોષને ધ્યાનમાં રાખીને 2025ની સાલમાં ડિસેમ્બર માસની અંદર એક વ્યક્તિ અમદાવાદનો વ્યક્તિ છે એના દ્વારા મનીષ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને આ સમગ્ર મકાન જે છે ગેરકાયદેસર એટલે કે ગૌચર જગ્યામાં બન્યું હોવાની માહિતી જે છે અરજીમાં ખાસ લખવામાં આવી હતી। તેના પગલે ખાસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ડિમોલિશનની પ્રક્રિયા ભાવેશ ઝીલિયાના ફાર્મ હાઉસ ઉપર ચાલી રહી હતી અને જેની અંદર ખાસ 2 દિવસથી જે ફરતો વરંડો છે તેમજ જે બ્લોક જે છે કાઢી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે પણ મોડી સાંજ સુધી આ કાર્યવાહી ચાલી હતી। ત્યારબાદ કહી શકાય કે એકાએક જે પબ્લિકનો ધસારો ના હોય એવા સમયની પસંદગી કરવામાં આવી અને ખાસ જે ઉપરથી ગૃહ વિભાગમાંથી જે મળેલી સૂચના મુજબ મોડી રાત્રે ભાવેશ ઝીલિયાનું મકાન જે છે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે અને જે ગૌચર જમીન જે છે ખુલ્લી કરી દેવામાં આવી છે। જી મુકેશ, આભાર આપનો।